विद्यार्थी परिषद जिंदाबाद जिंदाबाद जिंदाबाद। अरे वंदे मातरम, जय श्री राम जय श्री राम जय श्री राम। अरे नहीं चलेगी नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। अरे नहीं चलेगी नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। बोलो 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 भारत माता की जय। વિકાસ વર્તનમાં જે ખામીઓ વિસંગતતાઓ છે દૂર કરીને પ્રાઇવેટ મુશ્કેલી પડી રહી છે। એનામાં સતત સર્વર ડાઉન હોય છે અને એટલી વિસંગતતાઓ કે મહિલા કોલેજમાં ભાઈઓના નામ આવે છે, આટલી મોટી વિસંગતતાઓ છે। અને ત્યાં ગાંધીનગર સચિવાલયમાં બેઠેલા એવા બ્યુરોક્રેટ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો થાય તેનું વિચારતા હોય છે, જેનાથી સરકારની પણ ખૂબ ખરાબ અસર પડી રહી છે। અને આનામાં 300 રૂપિયા જેટલી માતબર રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવેલી છે। 300 રૂપિયા સાહેબ મેગા સિટીમાં રહેતા હોય એની માટે સાવ સામાન્ય શુલ્ક છે, પણ કચ્છના જે છેવાડાના વિસ્તારમાં રહેતા હોય, ડાંગને આવવામાં જે મજૂરી કરીને કરતા હોય એના માટે ખૂબ મોટી એમાઉન્ટ છે। અને 300 રૂપિયા વધારાના તેમને સાયબર કેફેવાળાને પણ આપવામાં, આટલા પૈસા આપવા છતાં વિદ્યાર્થી એડમિશન નથી લઈ શકતો અને 33 રાઉન્ડ પડે છે। ખૂબ વિદ્યાર્થીઓને વેઇટિંગ કરવું પડતું હોય છે। સામે આપણે જોઈએ તો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં મન ફાવે ત્યારે એમને એડમિશન મળી જાય છે, પરીક્ષાના આગલા દિવસે પણ એડમિશન થાય છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીની એ જ માંગ છે કે તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આનામાં સમાવેશ કરવામાં આવે, તેમને પણ અલગ કોઈ છૂટછાટ ના આપવામાં આવે અને જે આનામાં વારંવાર જે સર્વર ડાઉન થાય છે, ક્રેશ થાય છે, તે બંધ થાય। અને 300 રૂપિયા જે માતબર રકમ લેવામાં આવે છે ફી, તે દૂર કરવામાં આવે તો આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રીને અમારે આવેદનપત્ર પાઠવવાનું છે। અને સાહેબ એક રિસીવ કોપી સાથે એક આની ઝેરોક્ષ છે લાયા એક્સ્ટ્રા રિસીવ કરે સ્ટેન્ડ પર જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ દ્વારા અંજાર એસડીએમ શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેનામાં જીકાસમાં જે ત્રુટીઓ છે, વિસંગતતાઓ છે, તેને લઈને ખાસ કરીને જે સર્વર ક્રેશ થતું હોય છે, ક્રેક થતું હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડે છે એડમિશન લેવામાં। અને બીજું કે ખાનગી યુનિવર્સિટીઓને જીકાસથી બાકાત રાખવામાં આવેલું છે, તો ખાનગી યુનિવર્સિટીને આનામાં સમાવેશ કરવામાં આવે અને કાં તો જીકાસને નાબૂદ કરવામાં આવે। એક યુનિવર્સિટી માટે કેમ સરકાર દ્વારા સોફ્ટ કોર્નર રાખવામાં આવે છે? આનામાં સચિવાલય ગાંધીનગરમાં જે અમુક બ્યુરોક્રેટ બેઠા છે, તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કેવી રીતે ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો થાય તે બાબતે જ વિચાર વિમર્શ કરી રહ્યા છે, ગુજરાતના ગરીબ વિદ્યાર્થીઓ માટે નથી વિચાર કરી રહ્યા। તો ખાસ એ અમારી માંગ હતી એની સાથે કે પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આનામાં સમાવેશ કરવામાં આવે। અને ત્રીજું કે 300 રૂપિયા જેટલી માતબર રજીસ્ટ્રેશન ફી આનામાં રાખવામાં આવેલી છે। આજે કોઈ ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી હોય, જેના માતા પિતા મજૂરી કરતા હોય, તેના માટે 300 રૂપિયા એક બહુ મોટી એમાઉન્ટ છે। તો જ્યારે શિક્ષણનો ક્ષેત્ર છે તેનામાં નોમિનલ શુલ્ક રહેવું જોઈએ। તો આ ખાસ 3 માંગને લઈ ને આજે એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી અને આખા ગુજરાતભરમાં એબીવીપી દ્વારા આ વિષયને લઈ અને કલેક્ટર અને એસડીએમના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રીને આ રજૂઆત કરવામાં આવેલ છે। આ 3 વસ્તુઓને સુધારણા કરવામાં આવે અને કાં તો જીકાસ રદ કરી નાખવામાં આવે, આ મેઇન વિષય હતો।